હલો ખાઈ ભાઈને આજે તૈયાર થઈ ગયા છીએ તો હવે આજે વાડી તરફ જવાનું છે. આજે વાડી તરફ જઈને ઘર બાજુ લેવા નીકળી ગયા છીએ તો દરવાજા દઈ દઈ. આ અમારા બે ટોમી છે એની હાટું રોજ અહીંયા એબી એટલે લાવવાનું તો ખાવાનું. જો હવે જોજો હમણાં બાકાજીથી બોલાવશું. આ એની માં છે. આપણી વાડી પર પીરની દરગાહ છે. આપણે આજે વાડીએ પહોંચી ગયા છીએ. આ આપણી વાડી છે ઓલી દેખાઈ. હવે આપણે સકલાને સણ નીરી દઈશ. જો અહીંયા વાય છે. આ વાય તમે જોવો તો તમે કહી જાઓ કે ઓહો કે પેલાના રાજાએ અહીંયા બનાવેલી છે. હોણિયા ગામના જોવાનો વડલો લોકેશન છે ને એક નંબર. તમને નકરી મોજ જ આવે અહીંયા આવ્યો હતો એટલે ઘરે જવાનું મન જ ન થાય એવું લોકેશન છે. તો ખોલવો પડશે વાડીનો બેન છે એટલે આપણી વાડી છે. આ જુઓ વાડી એટલે વાડી છે. હેલો મિત્રો, આપણે ખેતરે પડી ગયા છીએ. ખેતરે પડી ગયા. મારા પપ્પાએ ખેતરે આઈટીઆઈ કરવાનું છે એટલે ભણવું નથી હું મારે એટલે ખેતરે આપણા ટોમી હાટું ખાવાનું લઈ જઈએ છીએ. આપણી ઝૂંપડીમાં બેઠા થશે ટોમી. ટોમી આપણી વાહે દોડે જોઈએ હમણાં પહોંચ્યું એટલે આમાં આવશે એ તમને બસ પડી ગયા છીએ. જો મિત્રો વાડીમાં વાડી છે. આજે વાતાવરણ બહુ ગંભીર છે. આજે વરસાદ આવી જાય તો આપણે કાલે ડૂલ સોંપ્યું એટલે ઉગી જાય. હવે આપણા ટોમી પાસે જઈ રહ્યા છીએ. ટોમી આપણી સામે દોડીને આવશે હમણાં જોજો બતાવું. જો આવી રહ્યા છે. ઓપ જો બે કેવો બાંધે ને રમે છે. આપણી વાડીમાં જ રહેવો આપણા પાલતુ છે. હમણાં જોજો વાંહે આવશે ટોમો કાલે હવે આવી જો હલો કાલે આવું તો લેતો આવીશ. બાંધતા નહીં. આપણે પગી ગયા છીએ. હવે ખેતરની ફરતા આટો લગાવી નાખી. ખેતરની ફરતા આટો મારવામાં આજ તો હાવ થાકી જવાનો. જો મિત્રો ઘર કરતા શાંતિ મળે ને એકાદો ખાટલો ઢાળીને હોઈ જાય તો આમ હાંસ પડી જાય ને એટલે ઘર કરતાં અહીંયા મને વધારે ગમે એટલે હું સવારમાં તો જાઉં મારા પપ્પાને.